હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ગાજર અને બીટનો હલવો. તો એના માટે આપણે પહેલા ગાજર અને બીટને આવી રીતના છાલ કાઢી લેવાની છે. આવી રીતના છાલ કાઢી લેશું. હવે આપણે ગાજરની પણ આવી રીતના છાલ કાઢી લેવાની છે. તો બીટ અને ગાજરની મેં છાલ કાઢી લીધી છે. હવે આપણે બીટ અને ગાજર ખમણી લેવાના છે. ગાજર વધારે પ્રમાણમાં નાખવાના છે અને બીટ ઓછા પ્રમાણમાં નાખવાના છે, કારણ કે બીટનો સ્વાદ બધાને સારો નથી લાગતો, એટલે બીટ આપણે ઓછા પ્રમાણમાં નાખશું. આવી રીતના પહેલા બીટ ખમણી લેશું. તો બીટ આપણે ખમણી લીધું છે. હવે આપણે ગાજર ખમણશું. આવી રીતના બધા ગાજર આપણે ખમણી લેવાના છે. તો બીટ અને ગાજરનું આવી રીતના ખમણ કરી લીધું છે, ખમણી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું, એટલે કે આપણે આ ખમણને ઘીમાં શેકવાનું છે. તો આપણે શેકવાનું શરૂ કરશું. શેકવા માટે આપણે સૌપ્રથમ ઘી મૂકશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ખમણ કર્યું છે એ ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરશું. બરાબર બધું મિક્સ કરશું. 5 થી 7 મિનિટ જેવું આપણે ઘીમાં શેકાવા દેવાનું છે આ ખમણને. આવી રીતના ધીમા તાપે આપણે 5 થી 7 મિનિટ જેવું શેકાવા દેશું ઘીમાં. પાંચ થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ખમણમાં દૂધ ઉમેરશું. ખમણ અને બીટનો વજન 1.5 કિલા જેવું હતું, એટલે આપણે 1.5 લીટર દૂધ ઉમેરશું. હવે આપણે ખાંડ ઉમેરશું. 500 ગ્રામ જેટલી આપણે ખાંડ ઉમેરશું. સતત આપણે ચલાવતા રહેવાનું છે. બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે કૂક થવા દેશું હલવાને. સતત આપણે ચલાવતા રહેવાનું છે, તળિયે બેસી ન જાય એટલા માટે. હલવાને બનતા અડધો પોણો કલાક જેટલું લાગે છે. બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનો છે. દૂધ આપણું વધારે પ્રમાણમાં બળી ગયું છે. હજી પણ આ જે દૂધ છે એ બધું આપણે બાળી નાખવાનું છે. હજી આપણે બધું દૂધ બળવા દેશું. આપણો હલવો છે એ રેડી થવા આવ્યો છે, પણ હજી જે આ દૂધનો ભાગ છે એ બધું બળવા દેવાનું છે. સતત આપણે હલાવતા રહેવાનું છે, તળિયે બેસી ના જાય એટલા માટે. દૂધનો ભાગ બધો બળી ગયો છે. આપણે જે 1.5 લીટર દૂધ ઉમેર્યું હતું એ બધો માવો બની ગયો છે, એટલે દૂધનો ભાગ વધારે ઉમેરવાથી માવો નાખવાની કાંઈ જરૂર નથી પડતી. તો બધું દૂધ આપણે માવો બની ગયું છે. તમે જોઈ શકો છો બિલકુલ દૂધનો ભાગ જરા પણ નથી.
તો હલવો આપણો રેડી થઈ ગયો છે. હવે ઉપરથી આપણે કાજુના ટુકડા ઉમેરીશું. પચાસ ગ્રામ જેટલું કોપરાનું ઝીણું ખમણ ઉમેરીશું. બરાબર મિક્સ કરશું. તો આપણે હલવો રેડી થઈ ગયો છે, બીટ અને ગાજરનો હલવો. તો હલવો આપણે તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો બીટ અને ગાજર મિક્સમાં હલવો. તૈયાર છે આપણો ગાજરનો હલવો.